નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કમોસમી વરસાદની। આગામી 3 થી લઈને 8મી મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી। સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે, તો કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદની શક્યતા છે। આ તરફ અરવલ્લી, ભાવનગર, અમરેલી, સુરત, વડોદરામાં પણ વરસાદ રહેશે, તો નવસારી, વલસાડ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન ફૂંકાશે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાની સંભાવના છે। जो आने वाले दिनों में फोरकास्ट है हीट वेव का, हमने कोई फोरकास्ट नहीं दिया है, लेकिन बारिश की संभावना है। दिवस 2 से लेकर दिवस 7 तक आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में वर्षा की संभावना है।